સાપનો ભારો છે નહીં નાથ, દીકરી તો તુલસીનો પ્યારો કહેવાય, આંગણે રોકો તો આંગણું રૂડું લાગે. અને રહી વાત પોકરણ ગઢના રાજની રાજના રખેવાળ ગાદીના વારસની, તો આજ અખિલ બ્રહ્માંડના નાથ પરમાત્મા કાળિયા ઠાકરને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે તે રાજ દીધું, રજવાડું દીધું, સુખ સાહેબી વૈભવ સંપત્તિ બધું દીધું, પણ આજ મારા આંગણે શેર માંડીની ખોટ શા માટે રાખી? અરે સ્વામી, આપણી ઘોડાહરમાં હજારો આથીડા બાંધ્યા છે, એકથી એક ચડિયાતા અશ્વ બાંધ્યા છે, પણ અશ્વ ઉપર બેઠનારો પુત્ર નથી નાથ. અરે રાજમાં સોનાના પારણિયા બાંધ્યા છે, પણ પારણીએ ઝૂલનાર પુત્ર નથી નાથ. પુત્ર વિયોગના દુઃખમાં આટલા અધીરા કેમ બનો છો નાથ? તમે એક રાજન ઉઠી, એક પુરુષ ઉઠી, અને જો પુત્ર વિયોગમાં આટલો કલ્પાંત કરતા હો નાથ, તો હું તો એક માનો જીવડો છું. અરે આ જગતમાં કઈ એવી નારી હશે, કઈ એવી માં હશે કે જેના આંગણે પુત્ર ન હોય અને પુત્રનું દુઃખ ન હોય? સ્વામી, પુત્ર વિયોગના દુઃખ તો અમને પણ છે નાથ, પણ પુત્ર વિયોગમાં આટલા અધીરા ન બનો કે તમે તમારી ફરજ ભૂલી જાઓ, તમે તમારું કર્તવ્ય ભૂલી જાઓ. આપણી દીકરી સગુણા હવે 100 વર્ષના ઉંમર લાયક થયા છે, એને સારું રજવાડું, સારો મૂર્તિઓ, સારો સાસરી ગોતી અને એને સાસરે વળાવો, તો પછી મારી ચિંતા ન રહે નાથ. બહુ સારું સતી, તમારું કાર્ય હું પરિપૂર્ણ કરતો જ આવું છું. ભલે મારા નાથ. અરે વીરા પ્રધાન, રાજ ગોરને તેરાવો વીરા. તમારા શરણમાં નમન કરે છે. હા મહારાજા, અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે હા બોલદેવ, આપણી દીકરી કોણ કે સગુણા અત્યારે ઉંમર લાયક થઈ છે, એમના માટે સારું રજવાડું, સારો મૃત્યુ જોઈ એમના વ્યવસાય નક્કી કરીને તમારા પરત આવવાનું છે. હા મહારાજા, હું શ્રીફળ સાકરનો પડો લઈ જાઉં, જ્યાં હું નક્કી કરીને આવું ત્યાં આપણે નક્કી રાહ કરવી પડે. અરે હા બોલદેવ, તમે જે જગ્યાએ બેન સગુણા મારો વ્યવસાય નક્કી કરીને આવો ને મને માન્ય રહેશે. ભલે મહારાજા, તો સાકરનો પડો શ્રીફળ અને સવાર કે આપો તો હું જલ્દી રવાના થાઉં. હા વીરા પ્રધાન. જી મહારાજા. સગાઈની વસ્તુ આપીને ગોરદેવને જલ્દી રવાના કરો વીરા. બહુ સારું.